જૂનાગઢના ઘેડ પંથકમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અખોદર બાલાગામ વચ્ચે 3 જેટલા લોકો ફસાયા હતા। ફસાયેલા લોકોને હોડી મારફતે બહાર કાઢવામાં આવ્યા। ખેતરમાં કામ કરવા માટે ગયેલા ખેડૂતો ફસાયા હતા। અખોદરના સરપંચ અને ઉપસરપંચે મળીને કામગીરી કરી। ભારે વરસાદ થતા જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ છે। સાબલી ટિલોલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયેલા છે। જય, જૂનાગઢના ધેડ પંથકમાં ઘણા બધા લોકો ફસાયેલા હતા। 3 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઘેડ પંથકમાંથી। જી સોનલ, તો કે જે જૂનાગઢમાં જે જિલ્લામાં જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ જે ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળવાને લઈ જે ઘેડ વિસ્તાર જે જળબંબાકાર થવા પામ્યો છે ત્યારે અખોદર બાલાગામ વચ્ચે 3 લોકો ફસાયા હતા। ત્યારે અખોદરના જે સરપંચ અને ઉપસરપંચ દ્વારા આ 3 લોકોનું હોડી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સાબરી અને ટિલોડી નદીનું જે પાણી ફરી રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે અને જે લોકો હતા તે ખેતરમાં ફસાયા હતા અને ગામ લોકો દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવતા તે રાહતનો શ્વાસ લીધો છે। જય, સવાલ અત્યારે ઘણા બધા થઈ રહ્યા છે। બારે મેઘ ખાંગા જેવી જૂનાગઢમાં સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયેલા છે। આ સાથે ખેડૂતોની શું સ્થિતિ છે? જે ખાસ કરીને જણાવ્યું કે જે જૂનાગઢમાં જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે ઘેડ વિસ્તાર છે જે જળબંબાકાર થયો છે, જે જળબંબાકાર થવાને લઈ અનેક ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા કેમ કે જે અખોદર જે ગામ 3 લોકો જે ફસાયા હતા ત્યારે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે અત્યારે જે ખેડૂતો છે તે તો એક સવાલ કરી રહ્યા છે કે જે અમારો જે પાક છે તે તો સાવ નિષ્ફળ રહ્યો છે અને વહેલી તકે આ જે સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે। જી જય, આભાર તમામ વિગતો માટે।